નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। આપની સાથે હું ભાવિની। મહત્વના સમાચારથી શરૂઆત કરીએ અને સૌથી પહેલી વાત રાજકોટની, જ્યાં કોટડા સાંગણીમાં આગનો બનાવ બન્યો છે। સાપર વેરાવળ પાસે આગની બનાવ બન્યો છે। આગની ઘટના બની છે। રીબડા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આગ લાગી હતી। ઓમ પેકેજિંગ કંપનીમાં આગ લાગતાની સાથે જ દોડધામ મચી ગઈ। જો કે આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। આગને કાબૂમાં લેવા માટે ફાયરની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો દ્રશ્યો જે સામે આવ્યા છે તમે જોઈ રહ્યા છો। રાજકોટના કોટડા સાંગણીમાં અચાનક જ આગ લાગી ગઈ હતી। આગ લાગ્યા બાદ દોડધામ મચી ગઈ હતી। જો કે ફાયર વિભાગને જાણ કરાતાની સાથે તાત્કાલિક ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। રાજકોટ ફાયર બ્રિગેડના 2 ફાયર ટેન્ડર, સાપર વેરાવળનો 1 ફાયર ટેન્ડર, ગોંડલ નગરપાલિકાનો 1 ફાયર ટેન્ડર, એમ કુલ મળીને 4 ફાયર ટેન્ડર અમે અહીંયા ઘટના સ્થળ પર હમણાં કામગીરીમાં લાગેલા છે અને આગ બુઝાવવાનું કામગીરી ચાલુ છે। સમથિંગ 2 કલાક જેવું તો હજુ લાગે, કેમ કે નજદીકમાં કોઈ બી પાણીનો કોઈ સોર્સ નથી, માટે પાણી ભરવા માટે સાપર ફાયર સ્ટેશને જવું પડે છે, માટે ટાઈમિંગ થોડું લેશે।